औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैका या वली अस्र अदरिकना सलामुन अलैकुम। તમામ તારીફ એ ખુદાની છે જે મુસાફરનો રાહબર છે, જે નબળા લોકોને મદદ કરનાર છે, જે દોસ્તોને મદદ કરનાર છે અને દુશ્મનો ઉપર ગાલિબ થવાવાળો છે। શું કહેવું એ અહેલે બેતે અતહારની તારીફની અંદર ફક્ત એક જ વસ્તુ જે વારે ઘડીએ મગજમાં આવે છે કે મૌલા અલી અલૈહિસ્સલામ, આજનો ટોપિક રોઝા છે એટલે ખાસ કહી દઉં, મૌલા અલી અલૈહિસ્સલામ એક સુકાયેલી રોટલી પાણીમાં બોળીને ખાતા, છતાં કેવા શૂરવીર હતા કે 320 ટનનો ખૈબરનો દરવાજો 2 આંગળીએ ઉખાડીને ફેંકી દીધો। આ મૌલાની હજી એક તારીફ કહી દઉં તમને કે ગમે ઇમામ હોય, તમામ સબ્જેક્ટનું એની પાસે જ્ઞાન હોય છે। અત્યારે દુનિયામાં નવું લેટેસ્ટ રિસર્ચ ચાલ્યું છે અને સાયકોથેલોપેથી નામનો સબ્જેક્ટ નીકળ્યો છે। મને એક ગેર કોમવાળાએ ફોન કર્યો, મને કે સર તમે કહો છો તમારા ઇમામ પાસે તમામ સબ્જેક્ટનું જ્ઞાન છે, આના વિશે તમે શું કહો છો? 95 વોલ્યુમ બિહારુલ અનવારના મેં સર્ચ કર્યું અને 888 પાના આ સબ્જેક્ટ ઉપર નીકળ્યા। જો અત્યારે દુનિયા તો હજી હવે ત્યાં પહોંચી રહી છે અને એ માસ્ટર છે, પીએચડી છે સાયકોથેલોપેથીની અંદર, મને કે શું તમે રિવાયત આપો છો? મારા મગજમાં તો ઘણીક વાર ચક્રી આવી જાય છે। આ આપણા ઇમામ છે, પણ અફસોસ એ જે કહે છે એ આપણને ગળે નથી ઉતરતું। આજનો ટોપિક રોઝા। રોઝા કહેવાય કોને? કોઈ પણ વસ્તુથી દૂરી અખ્તિયાર કરીએ એને રોઝા કહેવાય। જો આજે ગેર કોમ છે, નોરતા આવશે 10 દિવસ બોલશે નહીં, મતલબ કે એને જબાનનો રોઝો રાખ્યો। ઘણા પેગમ્બરના ટાઈમમાં બી એવી રીતે મૂંગા રોઝા રખાતા હતા। આપણો રોઝો અલગ જ છે। આપણે તો એમ જ માનીએ છીએ કે રોઝા એટલે ખાલી ખાવા પીવાનું બંધ કરી દઈએ, એનું નામ રોઝા છે। મૌલા અલી અલૈહિસ્સલામની આખી ડેફિનેશન છે કે રોઝા કોને કહેવાય। આપણે બધાએ ઘણી વખત સાંભળેલું છે એટલે એની ઉપર નહીં જાઓ, પણ રોઝા એટલે એટલું તો ચોક્કસ કહીશ કે રોઝા એટલે તંદુરસ્તી અને રૂહાની સ્ટેટસ ઊંચું કરવાનો સમય છે। જો આમાં એવું ઊંચું થઈ જાય છે રૂહાની સ્ટેટસ, એક બેન ભાવનગરના ઓરિજિનલ, બારગામ પરણાવેલા, નાની ઉંમરમાં વિધવા થયેલા, અનહદ માથે ટેન્શન આવ્યું, એક લીટી બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બોલી નહોતા શકતા, એટલું એનું રૂહાની સ્ટેટસ ડાઉન વયું હતું। મેં એને અમુક વસ્તુ સજેસ્ટ કરી, 22 દિવસની અંદર એનો મને ફોન આવ્યો, મને કે સાહેબ હું 1.5 કલાકનો સિજદો કરું છું। જો આ રૂહાની સ્ટેટસ, આપણે ક્યાં છીએ? મુરસલે આઝમ રહેમતુલ્લિલ આલમીન पैगंबर साहिब फरमावे छे, रिमेन हेल्धी बाय फास्टिंग। रोजा राखीने तंदुरस्त रहो। एक अपना मुस्लिम थे पण गैर शियाना एक मने डॉक्टरनो फोन आव्यो, मने के साहेब आ बधा रोजा राखे छे, तमे आ हदीस कहो छो, पण माहे रमजान पछी तो अमारे सीजन खुले छे। जो आपणे आमा जेम सहरी करवानुं कीधुं छे एम आपणे नथी करता, एटले माहे रमजान पछी आपणे मांदा पड़ी जईए छे। केवी सरस सूचना आपी छे अने एक हदीस तो तमने कहीश ने तमे आफरीन थई जशो के मौला शुं कही रह्या छे। आखी जिंदगी तमे रोजा राखी शको, मौलाना कलाम छे। पण ए पहेला मौला अली अलैहिस्सलामनी एक हदीस छे, fasting is the heart greater than fasting of the tongue।
હૃદયનો રોઝો એ જબાનના રોઝા કરતા મોટો છે, સારો છે. જબાનનો રોઝો પેટના રોઝા કરતા સારો છે. જો જબાનનો રોઝો સર્વશ્રેષ્ઠ કીધું છે મૌલાએ, પછી એનેથી ઉપર જે કીધું છે એ હાર્ટનો રોઝો અહીંયા ચોખ્ખું રાખવાનું. આજે આપણે જોઈએ જ પોલિટિશિયન શું કરે છે, હાર્ટનો રોઝો હોતો જ નથી. આને હું આમ કરી નાખું, આને આમ કરી નાખું. અહીંયા ચોખ્ખું, કોઈનું બુરું નહીં ઈચ્છવાનું. એ સર્વશ્રેષ્ઠ રોઝો છે. એનેથી થોડો નીચો રોઝો જબાનનો, અને એનેથી થોડો નીચો રોઝો જે છે એ પેટનો રોઝો છે. તમે સહેરી કરો એ પેલા એક આમાં ઇસ્લામિક કોન્સેપ્ટ આવે છે કે તમે એમ માનો છો કે આખો દિવસ નથી ખાવું એટલે હું ફૂલ પેટે ખાઈ લઉં. એક હદીસમાં મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જો તમે સહેરી સરખી રીતે કરશો અને ઇફતારીમાં ખાલી પાણી પીશો તો આખી જિંદગી રોઝા રાખી શકશો. આપના કલામ છે. આપણે તો એમ કે આખો દિવસ મળવાનું નથી એટલે ગળા સુધી ભરી લઈએ. આ કોન્સેપ્ટ જ નથી. યાદ રાખજો, પહેલું મેં કીધું છે મૌલા અલી અલૈહિસ્સલામ એક સુકાયેલી રોટલી પાણીમાં બોળીને ખાતા હતા. કમ્પ્લીટલી જો તમે આ રીતે રોઝો રાખશો, જેમ સહેરીના એકામ આપ્યા છે અને ઇફતારીના એકામ આપ્યા છે, ઇફતારીના તો આજે એકાદ બે જ કહીશ કારણ કે બીજો ટાઈમ નહીં રહે, અને કમ્પ્લીટલી એમાં એ પ્રમાણે રોઝો રાખશો તો તમે આખી જિંદગી રોઝો રાખી શકશો. આપણને એમ થાય છે કે આપણે સવારે શાક અને રોટલી ખાઈ લઈએ, આ મઝમ્મત કરી છે. આપણને એમ થાય કે આખો દિવસ આપણે નથી ખાવું એટલે આપણે સવારે કરી કીધું છે. ડોન્ટ હેવ રાઈસ એન્ડ કરી ઇન સહૂર. સહેરીની અંદર તમે રાઈસ ન ખાઓ અને તમે કરી ન ખાઓ, મતલબ કે કોઈ પણ શાકની કરી તમે ન ખાઓ. હારોહાર આપણે ધ્યાન રાખવું જોઈએ કે રોઝો જે છે એ ખાલી ભૂખ્યા રહેવું નથી, એનેથી આપણું રૂહની સ્ટેટસ ઊંચું થવું જોઈએ. દર માહે રમઝાન પછી આપણે રિવાઇઝ કરવું જોઈએ કે મારું રૂહાની સ્ટેટસ કેટલું ઊંચું ગયું. જબાન ઉપર મારે કંટ્રોલ આવ્યો માહે રમઝાન પછી, ઇબાદતમાં મારે કંટ્રોલ આવ્યો માહે રમઝાન પછી. અને જો અહેલે બેતે અથહાર જ્યારે તે નાહિયા 12મા ઇમામના કલામ છે, મૌલા હુસૈન માટે કહે છે આપ રાતના અવિરત નમાઝો પડતા હતા, અસંખ્ય નમાઝો પડતા હતા. એક રિવાયતમાં મળે છે કે મૌલા અલી અલૈહિસ્સલામની પાસે એક બાગ હતો, એમાં 500 ખજૂરીના ઝાડ હતા. હરેક ઝાડ નીચે 2 રકાત નમાઝ પડતા. ક્યાં છીએ આપણે? આ જોઈ લેવાનું, આપણી મોહબ્બત કઈ ટાઈપની છે જોઈ લેવાનું. અને આંખ બંધ થઈ ગઈ પછી પાછા નહીં અવાય. કોઈ આવ્યું નથી અને આપણે નહીં આવ્યા, હજી મોકો છે. અને સ્પષ્ટ કુરાનની આયત કહે છે કે તમે જે ઈમાન લાવ્યા એને ડરાવો, અને જે ઈમાન નથી લાવ્યા એને ખુશખબરી આપો. આપણે ઊંધું છે, ઈમાન લાવ્યા એને ખુશખબરી, તું તો અલી વાળો છો, બક્ષાઈ ગયો. ક્યાં છીએ હો આપણે? આ સ્પષ્ટ કુરાનની આયત છે. અને કુરાનમાં જ્યાં જ્યાં ડરાવવામાં આવ્યા છે, ખુશખબરી ઓછી છે. ક્યાં છીએ આપણે? આપણને એકલી ખુશખબરી, હું તો મારો ધંધો ચાલુ રાખું ને. આની અંદર એક હદીસ આવે છે કે તમે રોઝો રાખીને અલ્લાહની ખુશનુદી મેળવો. તો એક હદીસ આપી છે કે અલ્લાહ ક્યારે તમારાથી સૌથી વધારે ખુશ હોય છે. ચોખ્ખી હદીસ છે ક્યારે અલ્લાહ તમારાથી વધારે ખુશ હોય છે. એક તો સિજદામાં,
જે જનરલી આપણે કરતા હોય છે, અને લાંબા લાંબા સિજદા કરવા જોઈએ. બીજું, અલ્લાહ તમારેથી ક્યારે ખુશ છે? જ્યારે તમારું પેટ ખાલી છે. ભૂખ્યા પેટે જો આજે આટલા એજ્યુકેશન્સના પ્રોગ્રામ, આટલી બધી વસ્તુ, કોઈ નથી કહેતું કે ભૂખ્યા પેટે ઇલ્મ મેળવવાનું. સ્પષ્ટ કહે છે ઇમામ કે ઇલ્મ મેળવવું જ તો ભૂખ્યો રહે. આજે મેં આટલા સ્ટુડન્ટ ભણી ગયા, મેં જોયું બધાના મમ્મી કે હું તો બિચારકને સવારે ઉઠે ને એટલે ચા બનાવી દઉં. પછી ક્યાંથી ભણવાનો છે? એ 1:30-2 વાગે ઉઠે, 4 વાગે ઉઠે, એ ટાઈમ કોઈ ખાવા પીવાનો છે? હું તો એને બદામ આપું છું. બદામ સારી વસ્તુ છે. જો શહેરીમાં લેવાનું કીધું છો, આવશે હજી. ટિપ્સ ઓફ સૌર કીધું, શહેરીના ટિપ્સ આપેલી છે. શહેરીની ટિપ્સ પહેલા એક જાપાનનું રિસર્ચ કહી દઉં તમને કે જાપાનમાં એક રિસર્ચ ચાલી રહ્યું છે અને અત્યારે દુનિયામાં તહેલકો મચાવી દીધા છે. 2 રિસર્ચ છે અને એક રિસર્ચ હું 1977 થી બુક્સમાં વાંચું છું. હું 1977માં 9મા ધોરણમાં ભણતો હતો. ત્યારે એક વર્લ્ડ ફેડરેશનની બુક મારા હાથમાં આવી હતી અને એની ઉપર હેડલાઇન્સ લખ્યું હતું, ધ બેસ્ટ યોગાસન ઓફ ધ વર્લ્ડ. ધ બેસ્ટ યોગાસન ઓફ ધ વર્લ્ડ. દુનિયાનું શ્રેષ્ઠ યોગાસન નમાઝ. એની ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે અત્યારે દુનિયામાં. અને જેટલાને જ્ઞાનની ઈચ્છા છે, જે હઠધર્મી નથી કે ભાઈ નહીં મુસ્લિમ કઈ ખોટું તે નામ, એ હઠધર્મી નથી, એ લોકો આ બધું ખાસ વાંચે છે. અને આજે દુનિયા શું કામ તૂટી પડી છે? ફાસ્ટેસ્ટ સ્પ્રેડિંગ રિલિજન છે ઇસ્લામ. તમે જુઓ યુરોપની અંદર દરરોજના કેટલા લોકો ઇસ્લામમાં કન્વર્ટ થઈ રહ્યા છે. એટલે તૂટી પડી છે. હોય 30 જણ તોફાન કરવા વાળા ઈરાનમાં, મીડિયા 400 જણ હોય. છઠ્ઠા ઇમામ એક હદીસમાં ફરમાવે છે, મેં હમણાં તમને કીધી, છઠ્ઠા ઇમામની હદીસ છે. ઇફ પીપલ ઇટ સોર, સહેરી કરશે, એન્ડ ફોર ઇફતાર દે ડ્રિંક નથિંગ બટ અ ગ્લાસ ઓફ વોટર, ખાલી એક ગ્લાસ પાણી ઇફતારમાં પીશે, then they can fast throughout their life. આખી જિંદગી કરશે. નૂહ પૈગંબર 2500 વર્ષ જીવ્યા. આ મને 63 થયા. બધા એમ કે ભાઈ 63 તો આપણે હાફી જઈએ. કેટલાનું આપણે મૈયતના ન્યૂઝમાં વાંચીએ, બિલો 60 ગુજરી જાય છે. કારણ શું છે? નૂહ પૈગંબર જો 2500 વર્ષ જીવી શકતા હોય, બીજા કેટલા લોકો હજારો વર્ષ જીવી શકતા હોય, આપણે કેમ નહીં? પૈગંબર સાહેબ ફરમાવે છે કે શહેરીમાં મારી ફેવરેટ વસ્તુ શું છે? આપના કલામ છે, મુરસલે આઝમના કલામ છે. માય ફેવરેટ ફૂડ ફોર સહૂર આર સવીક એન્ડ ડેટ્સ. જવનું સવીક આવે છે, ઘઉંનું સવીક આવે છે. જવનું સવીક અને તમે ખજૂર ખાશો એટલે તમને શહેરીમાં કાંઈ પ્રોબ્લેમ નહીં પડે. જવનું સવીક અને ઘઉંનું સવીક બંનેનું આગળ જતા આવશે કે જો તમારું વેઇટ ઓછું હોય તો તમે ઘઉંનું સવીક ખાઓ, વેઇટ વધી જશે. અને જો વેઇટ વધારે હોય અને તમારે ઘટાડવું છે તો જવનું સવીક ખાઓ શહેરીમાં. હજી આગળ કહે છે એ લોકો કે તમને એમ થાય છે હવે તો ઉનાળો નથી, શિયાળામાં ઓલમોસ્ટ આવવા માંડ્યો છે માહે રમઝાન અથવા આ રજબ, તો આપણે ઓલરેડી સ્વેટરના ટાઈમમાં રોઝા રાખી રહ્યા છીએ, તો એમાં કાંઈ તરસ ન લાગે. પણ જ્યારે મેમાં હતો ત્યારે તરસ ન લાગે એના માટેની ટિપ્સ આપી છે. હજી તમારે કોઈ દિવસ મેમાં માનતાના રોઝા રાખવા જ, સુન્નત રોઝા રાખવા જ, તો એની ટિપ્સ આપી છે. તમને તરસ જ ન લાગે. અને જો આયતુલ્લાહ છે,
નમાઝ પછી આટલું તકરીર કરે, આટલું કરે, એક અડધો ગ્લાસ પાણી પીધો હોય, અને એ સાઉદી કે ઈરાકની ગરમી આપણે બધાએ ભોગવી ચૂક્યા કે સાઉદી ને ઈરાકની ગરમી કેવી છે. સવીક અને ખજૂર આ આપનું શહેરીમાં ફેવરેટ વસ્તુ હતી. તમે શહેરીમાં બહુ ન ખાઓ, અવોઇડ ઓવર ઇટિંગ કીધું છે, બહુ ન ખાઓ તમે. આપણને એમ થાય હવે તો સાંજે ઠેઠ 7 વાગે મળશે, અત્યારે તો 5 વાગ્યા છે. પછી ડોક્ટરોને સિઝન નીકળે ઈદ પછી. જો આપણે રિસ્પોન્સિબલ છીએ, બાકી તો આ તમને તંદુરસ્તી જ આપે છે. એક હદીસ છે, સ્ટોપ ઇટિંગ when you still have appetite. હજી ભૂખ છે તોય બંધ કરજો. આપણે તો અહીં સુધી આવું જોઈએ. સ્ટોપ ઇટિંગ when you still have appetite. હજી ભૂખ છે ત્યાં તમે જમવાનું બંધ કરજો. બીજી એક હદીસ છે, ઓવર ઇટિંગ પ્રિવેલ્સ સ્પિરિચ્યુઅલ ગ્રોથ. વધારે ખાવાથી રૂહાની સ્ટેટસને સ્ટોપ કરી દે છે. આજ આપણે કેમ 1.5 કલાકના સિજદા નથી કરી શકતા? અને સૌથી અલ્લાહની નજદીકનો ટાઈમ છે, સિજદામાં જે માંગો એ મળે છે. તકલીફમાં છો, સિજદામાં વયા જાઓ, માંગો, બધું ફટાફટ થઈ જશે. શહેરીમાં બધી વસ્તુ ન ખાઓ, પેલા ખાઓ પછી પીવો. સાથે નો ખાઓ અને સાથે નો પીવો. આપણે તો હારો હાર આમલેટ અને ચા તો જોવે. જો આ વસ્તુ તમને તરસ લગાડશે આખો દિવસ, એ વખતે તમે પીવો નહીં. જ્યારે ખાવ છો ત્યારે પીવો નહીં. પહેલી વસ્તુ ઈ ખાવ જે પચવામાં હળવી છે. દાખલા તરીકે ફ્રૂટ્સ. અહીંયા બી મજમ્મત કરીશ, રાંધેલું અને નો રાંધેલું સાથે નો ખાવ. નો રાંધેલું એટલે ફ્રૂટ્સ થયા, રાંધેલું એટલે જે પણ આપણા લોકોએ બનાવ્યું હોય એ. બંને સાથે નો ખાવ. પેલા જે પચવામાં હળવું છે એ ખાવ તમે. બંને વચ્ચે ગેપ રાખો. અમુક એવા સાદા ખોરાક છે જે તમને સંપૂર્ણપણે શક્તિ આપશે. હજી મૌલા અલીનો એક્ઝામ્પલ યાદ રાખજો. એક સુકાયેલી રોટલી પાણીમાં બોળીને ખાતા હતા. આપણે કહીએ આમાં શું ન્યુટ્રિશન મળે? કેવું ન્યુટ્રિશન મળ્યું? 320 ટનનો ખૈબરનો દરવાજો ઉખેડીને ફેંકી દીધો. અમર ઇબ્ને અબ્દવતને 2 ટુકડા કરી નાખ્યા. ત્યારે તો ટાઈમ નથી ને, ત્યારે અમર ઇબ્ને અબ્દવતનું તમને વર્ણન કરત, તમને ખાલી વર્ણન કરું ને ત્યાં તમને એમ થઈ જાય કે આ શું છે. અને જ્યારે એ મૌલા અલીના મોઢા ઉપર થૂક્યો અને મૌલા અલી એની ઉપરથી ઉતરી ગયા, ત્યારે 3 જણ બહુ રાજી થયા હતા કે હાઈસ હવે મૌલા અલીનું પૂરું. તમે સમજી શકો છો? એ તો બહુ રાજી થયા હતા કે હાટ હવે તો મૌલા અલીનું પૂરું. એક ઉજ્જડો ન પડ્યો એમને, એક ઉજ્જડો. શું ખાય તો શક્તિ મળે? બ્રાઉન બ્રેડ. આજે બ્રાઉન બ્રેડ મળે છે. તમે જો આપણે ઈરાક છીએ ને તો 2 ટાઈપની રોટલી મળે છે. બ્રાઉન રોટલી ખાઓ તમે, આ શક્તિથી ભરપૂર છે. એ નથી ખાવી, જવની રોટલી ખાઓ. જો જવની રોટલી નથી બનતી, મને કેટલા બૈરાઓનો ફોન આવ્યા મને કે સર જવની, મેં કીધું આ ભાખરી બનાવો.
ભાખરી તો અમસ્તું સાયન્ટિફિકલી બહુ સારી વસ્તુ છે. વચ્ચેનો પાર્ટ બળતો બી નથી અને વચ્ચેનો પાર્ટ કાચો બી નથી રહેતો. આપણે જોઈએ જ ને, ભાખરી બધાના ઘરે હોય જ છે. આ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, શક્તિ માટે ભરપૂર છે. સવીક ખાઓ, ઘઉંનું સવીક ખાઓ, દ્રાક્ષ ખાઓ, શહેરીમાં ગોળ ખાઓ, મોલેસિસ કીધું છે, ગોળ ખાઓ, તાહીની કીધું છે. તાહીની એટલે શું છે કે તમે જુઓ ને તો તલને ભૂકો કરી નાખે અને એને આપણે જેમ સાની બનાવીએ ને એવી રીતે એને દૂધમાં બનાવવામાં આવે છે. એને તાહીની કહેવાય. બહુ હદીસ મળે તાહીની. તમારે આજે આપણે તો કહીએ ને તો સાવ માઈ કાંગલા જ થઈ ગયા છીએ, પણ તમે જુઓ ને તો આનેથી એવી શક્તિ મળે છે તાહીનીથી. હોમોસ ખાઓ. એનું કોઈને જોતું હોય તો મારી પાસે આખું પિક્ચર છે અને એનું લખાણ છે કે હોમોસ કોને કહેવાય. એની આખી રીત છે, એ બી દૂધની અંદર બનાવવાની રીત છે. જો તમને એમ લાગે કે મને રોઝામાં તરસ લાગશે તો આટલી વસ્તુ ન ખાઓ. કાળી ચા ન પીવો. કાળી ચા પીવાથી તરસ લાગે છે. તળેલો ખોરાક શહેરીમાં ખાવાથી તરસ લાગે છે. આપણે તો તળ્યા વિના હાલે. જો ઇફતારીમાં બી મસમ્મત કરી છો, તળેલો ખોરાક ન ખાઓ, એનેથી તમને બહુ તરસ લાગશે. સ્પાઇસી ફૂડ ન ખાઓ અને છતાં તમને એમ લાગે છે કે મને તરસ લાગશે તો 1 લીટર પાણી લ્યો. એમાં 2 ચમચી તુલસીના બી નાખો. હું ગમે એને તુલસીનું કહું ને, સર તમે હિન્દુ સમાજ થઈ ગયા. જે છઠ્ઠા ઇમામે તુલસીની વસ્તુના ફાયદા કીધા છે, ઓહો, તમારા બેડરૂમમાં એનું કુંડું રાખો. એક જિન્નાત તમારી પાસે આવી નહીં શકે. અને સાયન્ટિફિક રીઝન છે. કુરાન શું કહે છે કે જિન્નાત જે છે એ અગ્નિથી બનેલા છે. અગ્નિ હોય એટલે કાર્બન ડાયોક્સાઇડ થાય. અને સાયન્સ કહે છે કે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ કોઈ એબ્ઝોર્બ કરતું હોય તો તુલસી અને નીલગિરી. નીલગિરીનું કુંડામાં ન થઈ શકે, તુલસી કુંડામાં આરામથી થાય. જો એમાં એબ્ઝોર્બ થઈ જાય છે. આજે ગેર લોકો જોવો એના બીની કંઠી પહેરે છે. એક લીટર પાણી લ્યો, 2 ચમચી તુલસીના બી લ્યો, એમાં બ્રાઉન સુગર નાખો, બ્રાઉન ખાંડ નાખો અને લેમન નાખો, એટલે કે લીંબુ નાખો અને આ વસ્તુ બનાવીને 4 કલાક રાખી મૂકો. પછી શહેરીમાં લ્યો, 1 ટીપું પાણી પીવાનું મન નહીં થાય. બધું સહેલું છે. તુલસીના બી, લીંબુ, 1 લીટર પાણી અને બ્રાઉન સુગર. એવી શક્તિ રહેશે. આખો દિવસ તમારે 12 કલાક કંઈ પણ કામ કરવું હોય, રોજો રાખ્યો છે એવી ખબર જ ન પડે. અને જિંદગી ભર મૌલા કહે છે કે અંતિમ શ્વાસ સુધી તમે રોજામાં રહી શકશો. ઇફતારીમાં કઈ ખાવાનું જ નથી, 1 ગ્લાસ પાણી પી લો. સૂરે દહર પોકારે છે. ઇફતારીમાં શું કર્યું તું છે? 76 નંબરનો સૂરો સૂરે દહર કોની શાનમાં ઉતર્યો છે? પંજેતન. આનો 1 ગ્લાસ પી લો, તમને તરસ નહીં લાગે. હવે તમને એમ થાય છે કે આખો દિવસ પેટ બ્લોટિંગ રહે છે, ગેસ રહે છે, તો તમે ડુ નોટ ડ્રિંક વોટર વિથ યોર ફૂડ. જમતા જમતા પાણી નો પીવો. ઠંડુ પાણી તો મઝમ્મત કરી છે. રોજો રાખીને ઠંડુ પાણી મઝમ્મત કરી છે. કાચું ફૂડ અને રાંધેલું ફૂડ સાથે ન ખાવ, નહીતર તમને તકલીફ પડશે, બ્લોટિંગ સ્ટમક થશે.
કાચું ફૂડ શું છે? ફ્રૂટ. રાંધેલું ફૂડ જે પણ હોય, બે સાથે ન ખાઓ. સહેરી કરીને તરત સૂઈ ન જાઓ. સહેરી કરીને તરત સૂવાની મઝમ્મત કરી છે. અને સહેરી સ્ટાર્ટિંગ કરી અને એન્ડિંગ કરતા વખતે બંને વખતે મીઠું ખાઓ. જવનું સવિક છે એ લોકો માટે છે કે જેને ડાયાબિટીસ છે ને રોજા નથી રાખી શકતા. જેને ડાયાબિટીસ હોય અને એમ થાય કે આખો દી ભૂખ ખોટી ભૂખ લાગે છે, તો એ લોકોએ જવનું સવિક ખાવાનું, એને ડાયાબિટીસનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. રોઝામાં યાને ઇફતારીમાં અને સહેરીમાં બંનેમાં ઠંડુ પાણી નહીં પીવો, ઠંડુ દૂધ નહીં, કાળી ચા નો પીવો, કોફી નો પીવો, દહીં નો લ્યો, અને સહેરીમાં ખાસ તરબૂચ નો ખાઓ. માછલી સહેરીમાં નો ખાઓ. આ બધી વસ્તુની મઝમ્મત કરી છે. સહેરીમાં ખાસ ગરમ દૂધ પીવાનું કીધું છે. ખાસ ગરમ દૂધ કીધું છે. તમે ગરમ દૂધ પીવો. ઇફ યુ ડ્રિંક વોર્મ મિલ્ક, અવોઇડ ઇટિંગ ફ્રૂટ્સ. જો તમે ગરમ દૂધ પીધું તો ફ્રૂટ ખાવાનું ન કરતા. ગરમ દૂધ પોઝિટિવ છે, તમારું પાચન શક્તિ ધીમી પાડી દેશે. આખો દિવસ ભૂખ્યા રહેવાનું જ, એટલે ધીમે ધીમે પાચન થશે, શક્તિ મળતી જશે. આ ઇસ્લામનો કોન્સેપ્ટ છે. ફ્રૂટ ફટાફટ પાચન થઈ જાય છે. ગરમ દૂધની સાથે ખજૂર ખાઓ અને બદામ ખાઓ. જો બદામ છે એ ફાઈબરસ વસ્તુ સાયન્સે કીધી છો, જેમાં રેસા રેસા આવે, દોરા જેવું અંદર આવે, એ ફાઈબરસ વસ્તુ એ પાચન શક્તિ સાચી બનાવે છે. આજે બધા મને એક કમ્પ્લેન કરે, સર તમારી પાસે દવા લઈએ તો તરત જ અમને ફેર પડી જાય, પણ તમે એક સરખું બધાને કેમ ટ્રીટ કરો છો? એક જ લાકડીએ બધાને, ઘોડાને, બળદને બધાને એક જ લાકડીએ હાકોટો કરો તમે. મારું એક જ ફોર્મ્યુલા છે, પછી હું બીજી દવા આપું છું. પહેલા રિયલ ડાયજેશન થવું જોઈએ, ઇસ્લામિક ડાયજેશન. એલોપેથી બધું બહાર કાઢી દેશે. હારોહાર બીપી નો ઇસ્યુ ઉભો કરશે, હારોહાર તમારું કિડની નો ઇસ્યુ ઉભો કરશે, કોલેસ્ટ્રોલ નો ઇસ્યુ ઉભો કરશે. પૂરું ડાયજેશન થાય એટલે ઓટોમેટિક બધું સરખું થઈ જશે. અને કેવા કેવા કેસ આવે તમે જુઓ. 4 મહિનાના છોકરાને લીવર ઉપર 3 ગાંઠ, ડોક્ટરે ચીરી નાખ્યો. મને એના મમ્મીએ ફોન કર્યો, મેં એને કીધું, મેં કીધું બેન તમે માનશો નહીં, ખરાબ ન લગાડતા. મને કે શું? મેં કીધું બેન એક હદીસ કહું, તમારી મેળે સમજી જજો. મને કે શું છે? મેં કીધું બચ્ચાઓની બીમારી છે ને એ મા બાપના ગુનાનો કફારો છે. એને પ્રાયશ્ચિત કર્યું, આટલો ચીરી નાખ્યો તો 4 મહિનાના બાળકને તમે જુઓ કેટલા પ્રોબ્લેમ્સ હતા. અત્યારે 1.5-2 મહિનાનો થયો, એવો દોડા દોડી કરે છે. મને એને વિડીયો મોકલ્યો, મને કે સાહેબ આ શું થઈ ગયું? પણ હું આખી રાત રોઈને મેં મારા ગુનાની મગફિરત માંગી છે. પ્રેરણા આપે આપણને. જાગ્યા ત્યારથી સવાર છે. બીમારી માટે એકલી દવા નથી, રૂહાની કોન્સેપ્ટ છે હારોહાર. હા બેશક બીમારી આવે છે, આપણું ઇમ્તિહાન બી હોઈ શકે છે, પણ આપણે ઇમ્તિહાનના સ્ટેજે પહોંચેલા છીએ. એ તો મૌલા હુસૈને ઇમ્તિહાન દીધું છે. કેવું ઇમ્તિહાન? એ નફસે મુતમઇન્ના, તું મારાથી રાજી થઈ જા, હું તારાથી રાજી છું, તું મારી તરફ પલટાઈ જા. સૂરે ફજર છેલ્લી 3 આયત. સહેરી કરીને સૂવો નહીં, કુરાન પડો. અને સૂઈ જશો તો તમારા પેટમાં ઝેર પેદા થશે. ઇન્ક્રીઝિસ ટોક્સિન કીધું છે, ટોક્સિન. તમારા પેટમાં ઝેર પેદા થશે.
અને કેટલો વેસ્ટ પેદા થશે. સહેરી કરી લીધી, 2-3 પાંદડા તુલસીના ચાવી જાઓ, આખો દિવસ ફ્રેશ રહેશો, બગાસું નહીં આવે. આપણે તો માહે રમઝાન, બેશક માહે રમઝાનમાં કીધેલું છે કે શું બી ઇબાદત છે, આપના ફરમાનની સામે આપણું કોઈ વસ્તુ નહીં, પણ જો જાગીને હું ઇબાદત કરું તો આની કરતા બેટર છે. બાકી શું ઇબાદત છે, કોઈ સવાલ નથી. આપના ફરમાન, એમાં કોઈ ક્વેશ્ચન જ નથી, એની સામે આપણું કઈ ન ચાલે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમે સહેરી કરી લીધા પછી અમને માથું દુખે છે. તો ઇસ્લામનો કોન્સેપ્ટ કહે છે કે 2 ટાઈપના માથા દુખે છે. જમણી બાજુ દુખે તો અલગ, ડાબી બાજુ દુખે તો અલગ. જો જમણી બાજુ દુખે છે તો સમજી લો કે તમારા બોડીમાં સફરા વધી ગયું છે, જેને આજની દુનિયા બ્લોટિંગ એસિડિટી કહે છે. આ એક એરેબિક વર્ડ છે સફરા. એના માટે સાવ ઇઝી કીધું છે. 1 કપ પાણી લ્યો, એમાં ચિયા સીડ્સ નાખો, એમાં લીંબુ નાખો અને એમાં મધ નાખો, પી જાઓ, માથું નહીં દુખે. જો આ શિયાળો છે, અત્યારે રોઝા રાખતા શું શક્ય છે સાંજે જમણી બાજુ દુખતું હશે? અથવા તમે થોડુંક તરબૂચ ખાઓ. થોડુંક એટલે 1 બટકા જેટલું ખાવાનું કીધું છે. અમસ્તુ તરબૂચની સહેરીમાં મનસમ્મત કરીશ, પણ જમણી બાજુ માથું દુખે તો આ 2 ઉકેલ દેખાડ્યા છે. જો ડાબી બાજુ માથું દુખે તો પાણી લ્યો, એમાં ડ્રાઈડ પ્લમ્સ લ્યો. ડ્રાય ફ્રૂટમાં આપણે લીલી આલુ બદામ આવે છે, એ પ્લમ્સ લ્યો, અથવા અંજીર લ્યો. એની અંદર લીંબુ અને મધ નાખીને પી જાઓ, ડાબી બાજુ માથું દુખતું બંધ થઈ જશે. આ તમને સફરા આખું કાઢી નાખે છે. સોરી, આ જે હતું ને એ બી જમણી બાજુનું જ હતું. હવે આવ્યું ડાબી બાજુનું. ડાબી બાજુ માટે તમે ગાજરનો જ્યુસ પીવો અને ઓવર ખાવાનું બંધ કરી દો, તો ડાબી બાજુ માથું દુખતું બંધ થઈ જશે. સહેરીમાં તમે જૈતૂન ખાઓ. જો જૈતૂન કેવી ગજબ વસ્તુ છે. 6ઠ્ઠા ઇમામની એક હદીસ મળે છે કે ઇટ્સ સ્કિન વિલ ગ્રો યોર સ્કિન, ઇટ્સ ફ્લેશ વિલ ગ્રો યોર ફ્લેશ એન્ડ લિગામેન્ટ્સ એન્ડ ઇટ્સ સીડ વિલ ગ્રો યોર બોન્સ. જૈતૂન સંજેદ કહે છે કેવું નેચરલ કરી દે છે. એક બેનને તમે જુઓ, યુટેરસ કેન્સર, 8 કીમો, 12 રેડિયેશન લીધા, પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ આખી, અને સંજેદ લીધું તો એના હસબન્ડે એક સ્ટેટમેન્ટ કર્યું, તમે 18 વર્ષના થઈ ગયા. બધી જ રીતે તમે સમજી શકો છો કેવું નેચરલ કરી દે. જો આ ઓલિવ્સ, ફ્રેશ વેજીટેબલ્સ ખાઓ. 1 કલાક સુધી તો મિનિમમ સહેરી પછી સૂવો નહીં. 1 કલાક મિનિમમ સહેરી પછી સૂવો નહીં. સ્પાઇસી ફૂડ નહીં ખાવાનું, કાળી ચા નહીં પીવાની, કોફી નહીં પીવાની, ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું. આપણે તો સવારે સહેરીમાં પીઝા તો જોવે. જ્યારે બી પાણી પીવો સહેરીમાં, વોર્મ કપ ઓફ વોટર અને ખજૂર ખાઓ. અને ઇફતાર કરો તો ગરમ પાણીથી ખોલો તમે. જો આ તમારા લીવરને પાવરફુલ કરે છે. ઇફતાર કરો તો તમે ગરમ પાણીથી તમે ખોલો. એટલું લીવર પાવરફુલ થાય છે. આજે તમે જો બહેનો કેવા કેવા લપેડા કરે છે કોમ્પ્લેક્શન જાળવવા માટે. આ લગાડે ને ઓલું લગાડે. આ લીવર હરખું થઈ જાય એટલે સ્કિન નેચરલ થઈ જાય તમારી. નાના બાળકની સ્મૂથ સ્કિન હોય એવી સ્કિન થઈ જાય. પણ આપણે તો ઠંડુ પાણી તો જોવે જ. બેશક મૌલા હુસૈનની વસીયત છે કે ઠંડુ પાણી પીવો તો મારી પ્યાસને યાદ કરજો.
હરામ નથી, મૌલા હુસૈનને યાદ કરવાના, પણ રોઝામાં નહીં. તમે ઇફતાર કરો, ગરમ પાણીએ તમે ખોલો, અને ઇફતાર માટે બે રિવાયત મળે છે કે તમે જો કંઈ પણ ખાવ, રાંધેલું ખાવ અને ન રાંધેલું ખાવ, તો તમે બે પાર્ટમાં વેચીને ખાવ, વચ્ચે ગેપ રાખો. અને જુદા જુદા જે ખોરાક તમે ખાવ છો એક સાથે, એ મઝમ્મત કરી છે. આપણે તો ઓછામાં ઓછું 7-8 વસ્તુ ટેબલ ઉપર હોવી જ જોઈએ, એ મઝમ્મત કરી છે. તમને એમાંથી જે ભાવે 1 યા 2 વસ્તુ ખાઓ. જુદી જુદી વસ્તુ ખાવાથી બોડીને પ્રોબ્લેમ પડે છે. આ બહુ મઝમ્મત કરી છે. અને સાંજે તમને અમુક ડ્રિંક્સ પીવાના કીધા છે, એના ઇન્શાલ્લાહ વિડીયોઝ આવશે, મારા શોર્ટ વિડીયોઝ મેં મૂક્યા છે ચેનલ ઉપર, જોઈ લેજો. ઘણા હજી આવી રહ્યા છે, એમાં તમે જોજો કે કયા કયા ડ્રિંક્સ પીવાનું કીધું છે, અને આરામથી ઘરે બની શકે એમ છે. ખાલી તમને કોન્ફિડન્સ વધે એટલે એક છેલ્લી વાત કરી દો કે મેં એક નાનો એવો વિડીયો મૂક્યો તો મારી ચેનલ ઉપર, બેસ્ટ એન્ટીબાયોટિક ઓફ ધ વર્લ્ડ. જો ઘરે બનાવવાનું છે આ એન્ટીબાયોટિક, કેવી અક્ષીર વસ્તુ છે. આપણા આંતરડાની અંદર પ્રોટોઝુઆ પેટર્નના જર્મ્સ આવે છે, એને સાયન્સ મારી નથી શકતો. જેને હિસાબે આપણે ગીબત, બહોતાન, ગુસ્સો, કેટલુંય વસ્તુ કરશું, જબાન જે આપણી ખોટી રીતે ચાલે છે એ આને હિસાબે છે. બસ આ એન્ટીબાયોટિક લેશો એટલે પ્રોટોઝુઆ પેટર્નના જર્મ્સ મરી જશે. સ્કિન ડિઝીઝ હશે, ફંગલ પેટર્નના ડિઝીઝ વયા જશે તમારે. સાવ સિમ્પલ છે. હળદર, આદુ, મધ, અને તમે જોશો ને તો અંદર વેનીલા એસેન્સનો પાવડર નાખવાનું કીધું છે. એ સ્વાદ માટે નથી કીધું, એક ઈસ્ટર કાર્બોક્સિલિક ગ્રુપ માટે કીધેલું છે. પણ તમે લેશો, ઘરમાં ઝઘડા હશે, ઘરમાં તમને એમ થશે કે મારી રોઝી બાંધી દીધી છે, આ કર્યું છે. એક આ એન્ટીબાયોટિક લેશો ને, બધું સરખું થઈ જશે. જબરજસ્ત વસ્તુ કીધી છે. અને કોના ઘરમાં હળદર નથી, કોના ઘરમાં સૂંઠ નથી, કોના ઘરમાં મધ નથી. અને જો મુંબઈ વાળા ગાંડા થયા છે, મને કે સાહેબ આ ક્યાંથી લાવો? મેં કીધું ભાઈ આ બધું થેન્ક્સ ટુ ઈરાન છે. ભલે દુનિયા આજે આખી રાહ જોઈને બેઠી હોય, પણ કાંઈ થવાનું નથી. અને ઇન્શાલ્લાહ આપણે દુઆ કરીએ કે અલ્લાહ બધા મોમિનોની હિફાજત કરે, ખાસ કરીને આલિમોની હિફાજત કરે, અને 12મા ઇમામનું આવવાનું આસાન થાય અને જલ્દી થાય. વા આખિરો દાવાના અનિલ હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.